હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. બસ જો સવારમાં કિચનમાં આવી ગઈ છું. મારે રાજકોટ જવાનું હતું તો મને થયું કે ચાલો થોડોક એક ભરેલા શાકનો મસાલો બનાવીને જાઉં, સાથે પણ લેતી જઈશ અને ઘરે મમ્મી માટે પણ રાખતી જઈશ. એટલે શું કે જ્યારે શાક બનાવવું હોય ને તો ઈઝી પડે અને ફટાફટ બનાવી શકાય. આ મસાલાથી તમે ભરેલું શાક, રીંગણા બટેટાનું અથવા કોઈ પણ ભરેલું શાક બનાવી શકો, ભરેલા મરચાં બનાવી શકો, કોઈ પણ શાક તમારે બનાવવું હોય ને તો ફટાફટ બની જતું હોય છે. તો ચાલો જોઈ લઈએ કઈ કઈ વસ્તુઓ જોશે. આ જો મેં બધી જ વસ્તુઓ તૈયાર કરીને રાખેલી છે, જેનાથી ઈઝી પડે અને ફટાફટ બની પણ જાય. તો આ રીતે એક મિક્સર જાર લઈ લેવાનો છે. એમાં આપણે બધી વસ્તુઓ એડ કરવાની છે. જોઈ શકો મેં શેકેલા સિંગદાણા લીધેલા છે. તમે અહીંયા કાચા પણ લઈ શકો, એવું જરૂરી નથી કે શેકેલા જ લેવા. મારી પાસે શેકેલા હતા તો મેં શેકેલા લીધા છે. અને એક વાટકી ચણાનો લોટ લીધેલો છે. સિંગદાણા અને ચણાનો લોટનું માપ એક સરખું રાખેલું છે. અને ધાણા, આખા ધાણા લઈ લેવાના છે, જેનાથી સ્વાદ ખૂબ જ સરસ આવશે એમ. અને આખું જીરું લેવાનું છે. જીરું કાચું જ લીધેલું છે. તમે શેકેલું પણ લઈ શકો, પણ કાચા જીરાનો ટેસ્ટ બહુ સરસ આવે. અને તલ લીધેલા છે. એક વાટકી, નાની નાની વાટકી, એક જ સરખું માપ રાખેલું છે કે જેનાથી ઈઝી રહે. અને નાળિયેરનું ખમણ લીધેલું છે. અહીંયા તમે મોટું જાડું ખમણ પણ ઉમેરી શકો અને આ રીતે ઝીણું ખમણ પણ ઉમેરી શકો. અને એક વાટકી ધાણા જીરું લીધેલું છે. ધાણા જીરાની ક્વોન્ટિટી વધારે જશે, એટલે આખા ધાણા પણ લેવાના છે ને જીરું પણ લેવાનું છે, ને આવી રીતે ધાણા જીરું પણ લેવાનું. અને મરચું પાવડર, જે રીતે તમે તીખું ખાઈ શકતા હોય એ રીતે તમે ઉમેરી શકો. અને હળદર, અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દીધેલી છે, જે રીતે મસાલો બનાવવો એ રીતે. અને સ્વાદ અનુસાર થોડીક એક હિંગ ઉમેરી દેવાની છે, એટલે મેં એ પણ અડધી ચમચી જેટલી જ ઉમેરેલી છે. તમે જોઈ શકો આ રીતે બધા મસાલા ભેગા કરી અને તમારે મિક્સ કરવાના છે. તમે તમારી જરૂરિયાત મુજબ વધારે ઓછા મસાલા કરી શકો. સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું, એટલે મસાલાના પ્રમાણનું જ આપણે નમક ઉમેરવાનું છે અહીંયા. અને જો તમે ગળ્યું ખાતા હોય ને તો તમે શાક બનાવો ને ત્યારે એમાં ગોળ પણ ઉમેરી શકો. અને જો તમે મારી જેમ દળેલી સાકર અથવા ખાંડનો ઉપયોગ કરતા હોય ને તો એ રીતે તમે દળેલી સાકર અથવા ખાંડ પણ ઉમેરી શકો. હું અહીંયા દળેલી પીસેલી સાકર ઉમેરું છું. જે ખડી સાકર આવે ને એ જ સાકર છે. અને આ રીતે બધું મિક્સ કરી, બધું ભેગું કરી અને પીસી લેવાનું છે. એકદમ એમ કે ફટાફટ નથી પીસવાનું, આમ ધર કરીને આપણે પીસી નાખતા હોઈએ છીએ એ રીતે નથી પીસવાનું. ધીમે ધીમે પ્લસ મોડ પર તમારે પીસવાનું છે. પલ્સ મોડ પર પીસશો ને તો એકદમ સરસ મસાલો બનીને તૈયાર થશે એમ. અને વચ્ચે વચ્ચે આ રીતે ચેક કરતા જવાનું, કારણ કે નહીતર છે ને માંડવીના બીનું જે તેલ હોય ને એ છૂટશે ને, તલનું ને માંડવીના બીનું તેલ, તો એનાથી મસાલો સારો નહીં બને ને આ રીતે છૂટો છૂટો નહીં બને એમ. એટલા માટે ખાસ ધ્યાન રાખવું કે તમે પલ્સ મોડ પર જ પીસીને તૈયાર કરી શકો. આ રીતે મસાલો આપણો બધો પીસાઈને તૈયાર થઈ ગયો છે. હું એક વાસણમાં કાઢી લઈ છું, કે તમે જોઈ શકો છો કે આ રીતે આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે આ રીતે થોડુંક એક એમાં તમે તેલ ઉમેરી શકો. તેલ છે એ પ્રિઝર્વેટિવનું કામ કરશે, તો તમે થોડુંક ઉમેરશો તો ખરાબ નહીં થાય. અને આ 3-4 મહિના સુધી તો બારે પણ ખરાબ નથી થતો, અને 6 થી 8 મહિના સુધી તમે ફ્રીજમાં સ્ટોર કરશો ને તો પણ ખરાબ નહીં થાય. હું તો આ રીતે મસાલો બનાવીને તૈયાર રાખી જ રાખું છું, કે જેનાથી આપણે જે શાક બનાવવું હોય તો ફટાફટ બનીને તૈયાર થઈ જાય. આનાથી ભરેલું શાક આપણે જે રીંગણા બટેટાનું બનાવીએ છીએ એ પણ ખૂબ જ ટેસ્ટી બને છે. અને ઘણી વખત મારે મોડું થતું હોય તો હું ખાલી બટેટાની ચીર કરી અને શાક વઘારી નાખતી હોઉં છું, અને ઉપરથી આ મસાલો છાંટી દેતી હોઉં છું. તો એનું પણ બહુ જ શાક સરસ બનીને તૈયાર થાય. મારી પાસે ટાઈમ ન હતો કે હું તમને શાક બનાવી અને આમાં બતાવી શકું. બાકી તમે એ રીતે કહેશો તો આપણે એક વખત ભરેલા શાકની રેસીપી જરૂરથી શેર કરશું. જો તમે આ રીતે મસાલો બનાવી અને સ્ટોર કરીને રાખશો ને તો ઈઝી થઈ જશે. મને તો બહુ જ હેન્ડી લાગે છે, એટલા માટે હું આ રીતે બનાવીને રાખતી હોઉં છું. રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. અને જો રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો, વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.